નમસ્કાર, મારી આ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એવા એક ધાર્મિક સ્થળ તેમજ પર્યટન સ્થળ તરીકે ઓળખાતું ગુહાઈ ડેમ અને મહાકાળી મંદિરની આપણે મુલાકાત લેવાના છીએ। મહાકાળીનું મંદિર ઈડર તાલુકામાં લાગે છે, જ્યારે ગુહાઈ ડેમ હિંમતનગર તાલુકામાં લાગે છે। તો આ બંનેની મુલાકાત અહીંયા કરવાના છે। સૌથી પહેલાં અહીંયાથી જે રસ્તાથી હું જઈ રહ્યો છું એ લગભગ હું ગામભોઈથી મહાકાળી મહાકાળી મંદિર તરફ જઈ રહ્યો છું। તમારે ત્યાંથી કેટલા કિલોમીટર થાય એ હું તમને અહીંયા જણાવું છું। હિંમતનગરથી મહાકાળીનું મંદિર 23 કિલોમીટર છે, જ્યારે ઈડરથી મહાકાળી મંદિર 24 કિલોમીટર છે। આ રસ્તા વચ્ચે જતાં હું તમને મારી સ્કૂલો પણ હાઈસ્કૂલ બતાવીશ, જે હું ત્યાં અભ્યાસ કર્યો। તમને જે સામે જે દેખાય છે એ મારી હાઈસ્કૂલ છે, જે 11 અને 12 ત્યાં મેં કર્યું હતું। લગભગ 2003થી લઈને 2005 સુધી 11-12 મેં આ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો। જેમ આગળ જઈશું એટલે મારે બીજી 8 થી 10 કઈ હાઈસ્કૂલમાં મેં અભ્યાસ કર્યો એની પણ બતાવીશ, અને હું જે સ્થળ રહેતો હતો એ પણ હું તમને આ જ વિડીયોમાં બતાવવાનું છે। આ જે મારી હાઈસ્કૂલ છે લગભગ 11 અને 12 ચાલતી હતી। અહીંયા લગભગ 8થી તે 12મા ધોરણ સુધી પહેલાં હતું, હવે 9થી 12 થઈ ગયું છે। આ જે મારા હાઈસ્કૂલ છે તમે જોઈ શકો છો, એ મારી હાઈસ્કૂલ છે। હવે તમારે અહીંયાથી સીધું તમે જશો એટલે તમને સીધું રામપુર આવશે રસ્તામાં। રામપુરથી તમારે સીધું કાણિયોલ જવાનું છે, અને કાણિયોલથી આગળ તમે જેવા જશો એટલે તમારે ત્યાંથી ટેકો જે ઢાળ છે સીધો જામરા રોડે જવાનું, અને જામરાથી લેફ્ટ થોડો કાચા રસ્તે તમારીથી ગુહાઈ ડેમના રસ્તાએ જતું રહેવાનું છે। આ જે તમે સ્થળ જોઈ રહ્યા છે એ લગભગ એ રામપુર છે, આ રામપુર ગામ છે। તમારે આ મંદિરે જવું હોય એટલે કે સાબલી અથવા એનું જૂનું નામ મહાકાળી મંદિર, તો એ મંદિર જવા માટે ઘણા ઓપ્શન છે। જો તમારે સીધા રસ્તા જો તમારે અંદરના ગામડા થઈને ના જવું હોય તો તમે સીધા ખાંદોલ થઈને બોલુંદ્રા થઈને તમે સીધા મહાકાળી મંદિર જઈ શકો, જો હિંમતનગરથી આવતા હોય તો। અને ઈડરથી આવતા હોય તો સીધા ત્યાંથી જે સપાવાળા રસ્તા હોય એ થઈને પણ તમે રામાયણ થઈને મહાભારત થઈને પણ તમે આવી શકો છો। તો આ મંદિર આવવા માટેનો જે રસ્તો છે, હું જે રસ્તાથી જઈ રહ્યો છું થોડા સુધી પાકો રહેશે, ત્યાર પછી કાચો રસ્તો છે। લગભગ 3 કિલોમીટર કમ્પ્લીટ કાચો રસ્તો છે। બાકી જો તમારે પાકા રસ્તા હોય તો તમે બીજા રસ્તાએ પણ આવી શકો છો। હવે અત્યારે હાલ તમને જે સામે જે ગામ દેખાઈ રહ્યું છે એ કાણિયોલ ગામ છે। એ કાણિયોલ ગામ પસાર કરીને પછી તમારે ગુહાઈ ડેમના રસ્તાએ જતું રહેવાનું છે। એના પછી આગળ આવશે કાચો રસ્તો આવશે મહાકાળી મંદિર। હવે આ ઢાર અહીંયા પૂરું કરશો ને એટલે મારા હાઈસ્કૂલ આવશે, જે પ્રેરણા હાઈસ્કૂલ છે, જે મેં અહીંયા 8મા ધોરણથી ને 10મા ધોરણ સુધીનો અહીંયા અભ્યાસ કર્યો છે। જે મારા 2000થી લઈને 2003 સુધી મેં અહીંયા અભ્યાસ કર્યો હતો, જે તમને અહીંયા હું મારા હાઈસ્કૂલ બતાવીશ। સામે જે હાઈસ્કૂલ દેખાય છે શ્રી પ્રેરણા હાઈસ્કૂલ કાણિયોલ, ત્યાં મેં 8થી 10 સુધીનો અભ્યાસ અહીંયા કર્યો હતો। હું અંદર એટલા માટે નહીં જતો, આ બહારથી હું તમને લોકેશન બતાવું। અને અહીંયા જે સામે જે કોલોની દેખાય છે એ અહીંયા અમે ત્યાં રમતા હતા। આ જે એકદમ અત્યારે ખંડેર હાલતમાં છે, જે ગુહાઈ કોલોની કહેવાતી હતી। અમે ગુહાઈ ડેમ પર રહેતા હતા અને અહીંયા ભણવા હતા, જે અહીંયાથી 3 કિલોમીટર આ ગુહાઈ કોલોની, જે અહીંયા ઘણા બધા અમારા સ્ટાફ મેમ્બરો બીજા બધા રહેતા હતા, મિત્રો પણ અહીંયા હતા, કે અમે અહીંયા બધા બચપન અહીંયા રમતા હતા। અહીંયા અમે મારો સમય વિતાવ્યો હતો। પછી મારું જે ઘર છે એ અહીંયા નહીં હતું, મારું ઘર અહીંયાથી લગભગ 3 કિલોમીટર દૂર ગુહાઈ ડેમ પર હતું, જે મેં તમને વાત કરી એ પણ હું તમને અહીંયા બતાવવાનું છે। હવે તમારે સીધું જવાનું નથી, અહીંયાથી તમારે ગુહાઈ ડેમ તરફ વળી જવાનું છે, જે ગુહાઈ ડેમથી તમારે સીધું સાબલી જવાનું છે। આ જે રસ્તો છે એ મારા ઘર તરફ જવાનો રસ્તો હતો, અને તેમજ મહાકાળી માતા તરફ જવાનો આ રસ્તો છે। હું અહીંયાથી લગભગ 3 કિલોમીટર દૂર અહીંયા ભણવા આવતો હતો, અને એ જ મારા ઘરથી લગભગ જાંબુડી સ્કૂલ ત્યાં મળે, જે મારા 3 કિલોમીટર એટલે આવવા જવાનું 6 કિલોમીટર પડતું, અને જાંબુડી સ્કૂલ જે જતો હતો એ મારા 6 અને 6 12 કિલોમીટર જેવું થતું। એની બાજુમાં તમે જોઈ રહ્યા છે એ ગુહાઈનું પાણી પુરવઠાનું એક પ્લાન્ટ છે, જે પાણીને વેરીફાઈ કરીને બીજા ગામડામાં મોકલવામાં આવે છે। તો આ જે સ્થળ છે લગભગ ડેમની જોડે આવેલું છે મારું જે ઘર, એ હું તમને રિટર્નમાં બતાવીશ। સૌથી પહેલાં હું તમને સીધું મહાકાળીના દર્શને લઈ જઈશ, દર્શન કરાવીને પછી તમને હું ગુહાઈ ડેમના વ્યૂ બતાવીશ।
આ અહીંયાથી નીચે જવા જે મહાકાળી જે સાબરી જઈએ જે ગુહાઈ ડેમને અડીને નીચેનો રસ્તો છે, આ કાચો રસ્તો છે, અહીંયાથી તમે સીધા જઈશો. બીજા પાકા રસ્તાઓ છે, પરંતુ તમે પેલી સાઈડથી પણ તમે આવી શકો છો. ઈડરથી કહો બોલુંદ્રા થઈને તમે ત્યાં સીધા રામાયણ થઈને તમે આવી શકો. પરંતુ જો તમે કાણિયોલ હિંમતનગર થઈને આવતા હોય તો કાણિયોલથી સીધો નીચેના જે ડેમ સાઈડ છે એ કાચા રસ્તાથી રામપુર કાણિયોલ થઈને તમે પણ આવી શકો, અથવા આગળ જઈને ખાંડોલથી બોલુંદ્રા સીધો ખેડ ચોદની થઈને પણ તમે આ રસ્તે તમે સીધા સાબરી જશો. આ એટલા માટે કે આ જે સૌંદર્ય તમે બતાવવું છે કે જ્યારે પણ ચોમાસું હોય તો અહીંયા ઘણા બધા પબ્લિક આ ડેમ જોવા આવે છે, જે આપણા હિંમતનગરનું ગુહાઈ ડેમ છે. અને અહીંયા બધા લોકો ચોમાસાની અંદર જ્યારે ડેમ ભરાય ત્યારે જોવા આવે અને મહાકાળીના દર્શન જાય, અહીંયા ઘણા બધા ફોટા પડે. તો આ લોકેશન એટલા માટે હું શેર કરું છું, તમે જોઈ શકો છો, બહુ સરસ છે. એ પછી હું તમને અહીંયા મારું જે ઘર છે, જ્યારે હું અહીંયા 8માંથી લઈને 12મું ધોરણ અહીંયા ભણ્યો, પીટીસી કરી ત્યાં સુધી મારું ઘર કેવું છે હું તમને અહીંયા જ બતાવીશ. આ મારી જે કહે કે નાનપણથી મોટો થયેલો એ જગ્યા છે, કારણ કે મારા ફાધર અહીંયા નોકરી કરતા હતા અને એ રિટાયર થઈ ગયા, એટલે પછી અમે આ જગ્યા છોડવી પડી. તો આ જગ્યા હું તમને પછી મંદિરે સૌથી પહેલાં મંદિરના દર્શન કરીને પછી હું તમને આ જગ્યા બતાવીશ. તો ચાલો આ કાચા રસ્તાએ જોઈ લો. આ જે રસ્તો તમે જોઈ રહ્યા છે એકદમ કાચો રસ્તો છે, એટલે અહીંયા જ્યારે પણ તમે સાધન ચલાવો તો બરાબર ધ્યાનથી કાળજીપૂર્વક ચલાવજો. કારણ કે જો અહીંયા જો બાઇક કે કોઈ પણ સાધન પંચર પડ્યું, એટલે જો કદાચ બાઇક પંચર પડી તો તમારા જોડે એક્સ્ટ્રા ટાયર ના પણ હોય તો અહીંયાથી તમે પછી કાણિયોલ અથવા ખાંડોલ સુધી તમારે લોંગ જવું પડે. તો જ્યારે પણ તમે અહીંયા તો અહીંયા સાધન ધ્યાનથી ચલાવો, કારણ કે પથ્થર વધારે છે જે ટાયર પંચર કરી નાખશે. તમારા જો 4 વ્હીલર હોય તો 4 વ્હીલરથી તમે આવી શકો, પણ તમારા જોડે એક્સ્ટ્રા ટાયર હોઈ શકે. તો આ એ સ્થળ છે. તો આ જે કાચા રસ્તાથી તમારે મહાકાળી ના જવું હોય તો તમારે મેં કીધું કે બોલુંદ્રા થઈને અથવા ખેડસી રોડ થઈને તમે સીધા રામાયણ મહાભારત થઈને સીધા સાબરી પહોંચી શકો છો, જે પાકો રસ્તો છે. અમારા માટે શું આ રસ્તો શોર્ટ પડે એટલે અમે આ રસ્તા જઈએ, અને અમે આ રસ્તા પૂરેપૂરો જાણીએ છીએ કે કેવો રસ્તો છે. અને જે સાબરી જે મહાકાળી મંદિર છે એ બહુ સ્વયંભૂ છે, બહુ પૌરાણિક મંદિર છે, અને એ ઘણા ચમત્કારી પણ બનાવ છે. અને તમે જો જે શ્રદ્ધા રાખો એ શ્રદ્ધા તમારે પૂરી નીવડે છે. હું જ્યારે પણ ઘરે આવું ત્યારે પણ હું મારા એક દિવસ તો અહીંયા મહાકાળી મંદિરે દર્શન કરીને જ જઉં છું, કારણ કે જે છે એને મને બચાવ્યા છે, કારણ કે એનો હાથ માથા પર છે, એટલે એના વગર હું કંઈ શકું નહીં. જ્યારે પણ ઘરે આવું એક વખત મારી અવશ્ય રસ્તો આ ડુંગરામાં નહીં જોઉં. અત્યારે હાલ આ રસ્તા પર ડામર જેવું તો નહીં રાખ્યું, પરંતુ કાળા પથ્થર નાખે. અહીંયા આ જે રસ્તો હતો આપણે કહીએ તો સીધું પથ્થર હતા. હવે આ રસ્તા તમે જોઈ શકો કે કપચી જેવું રાખીને આ રસ્તો બનાવે, પરંતુ હજી સુધી અહીંયા જે રોડ બનાવવાનો એ બન્યો નથી. તો કેમ નહીં બન્યું એ આપણે ખબર નહીં, તો અહીંયા એક રોડ બનાવવાની વાત હતી કે નીચે થઈને આ રસ્તો અહીંયા બનાવશે. પણ આપણે ડેમ ઉપરથી જે જવાનો રસ્તો હોય એ પરમિશન ના મળે, એટલા માટે કારણ કે એક યાત્રા કામ છે. જો બની જાય તો સારું, અડધા સુધી બને તો પણ ચાલે, કારણ કે લોકો અવર જવર કરી શકે. જ્યારે ચોમાસું હોય અને ડેમ ખોલવામાં તો નીચેનો રસ્તો બંધ થઈ જાય, એ ખાસ ધ્યાન. બસ આટલો ધ્યાન રાખજો, પછી જ્યારે નજીક આવશે ત્યારે વિડીયો લઈશું. તમે જેવો આ રસ્તો પસાર કરશો એટલે તમે સામેથી દૂરથી મહાકાળીનું મંદિર દેખાશે. સૌથી પહેલાં તમને જણાવ્યું કે આ મંદિર બહુ જૂનું હતું. અત્યારે હાલ આ મંદિરનું જીર્ણોદ્ધાર થયું છે, એટલે કે નવું બાંધકામ થયું છે. સૌથી પહેલાં અમે જ્યારે જતા હતા ત્યારે આ મંદિરમાં માત્ર પગથિયાં હતા, અમે નીચેથી ચાલીને પણ જતા હતા, અને ત્યાં મંદિર ખાલી સીધું માત્ર મંદિર હતું એમ ભોયરું હતું, બાકી બીજું કશું નહીં. ત્યાં મંદિર જેવું બનાવેલું હતું. હવે અત્યારે હાલ આની અંદર ઘણો બધો સુધારો કરીને ત્યાં મંદિર સરસ મજાનું બનાવવામાં આવ્યું છે, અને બહારના કારીગરો આવીને આ મંદિરનું બાંધકામ કર્યું છે. હવે તમે અહીંયાથી જેવા જશો એટલે તમે જો આ રોડની બાજુમાંથી તમને ડેમના દ્રશ્યો પણ તમને જોવા મળશે, અને સીધા તમે જશો દેખાય છે મહાકાળી માતાનું મંદિર. તો આ ડેમના દ્રશ્યો તમે જોતાં જોતાં પણ જઈ શકાય. તો આવો જે રસ્તાનો જો તમે ઉપયોગ કરશો તો તમને ઘણું બધું કુદરતી સૌંદર્ય પણ તમને જોવા મળશે. અને એની પાછળ જે ડુંગર હતું એ ત્યાં માતાજીનું ભોયરું પણ આવેલું છે. તો ચાલો આપણે સીધા માતાજી મંદિરે પહોંચી જઈએ. અત્યારે હાલ તમે જે રસ્તો જોઈ રહ્યા છે એ સીધા ગાડી લઈને તમે ઉપર સુધી જઈશો. સૌથી પહેલાં અહીંયા અમે ચાલતા જતા હતા. અત્યારે હાલ આ બધું નવું બાંધકામ થયું એટલે તમે છેક સુધી ઉપર સુધી તમે ગાડી
લઈને જઈ શકો છો અને ત્યાં તમે પાર્કિંગ કરી શકો, જે મોટો પાર્કિંગ એરિયા જેવું છે. અને ત્યાં રમતનું મેદાન છે, બાળકો પણ ત્યાં બગીચો આવેલો છે, ત્યાં બાળકો રમી શકે. અને બીજું આ જે મેદાનની અંદર અહીંયા નવરાત્રિના દિવસે ગરબા પણ થાય છે. તો આ જે તમે જોઈ શકો છો, જુઓ કેટલું સરસ મેદાન અને ગાડીનું પાર્કિંગ સ્ટેન્ડ છે. હવે ગાડીને પાર્ક કરીને આપણે સામે જે દરવા ગેટ દેખાય છે, જે આપણું સ્વાગત કરે છે, તમે એક બાજુ ગણેશ અને બાજુમાં છે હનુમાન દાદાનું જે સ્ટેચ્યુ બનાવીને મૂક્યા છે, એ તમારા પ્રવેશતા છે. અહીંયાથી તમારે સીડી ચડીને મહાકાળી મંદિરે જવાનું છે. તો પહેલાં આ બધું હતું નહીં, માત્ર એક સામાન્ય પગથિયા હતા અને પગથિયાથી અમે સીધા માતાજીના દર્શન જતા. તમને જે અહીંયા દેખાય છે આ જમણી સાઈડે એક મંદિર જેવું, એ ભૈરવ દાદાનું મંદિર હતું. અત્યારે હાલ પ્રતિષ્ઠા કરીને સામે મોટા ભૈરવ દાદાનું મંદિર બનાવવામાં આવ્યું છે. તો અહીંયાથી તમે આ ભૈરવ દાદાને પગે લાગીને અહીંયાથી તમે જઈ શકો, જે જૂનું આ મંદિર છે, બરાબર. આ ભૈરવ દાદાનું મંદિર અને સામે છે એ નવા જે ભૈરવ દાદા મંદિર પ્રતિષ્ઠા કરીને ત્યાં બનાવવાનું છે, જે આપણે રિટર્નમાં આવીને દર્શન કરીએ. અત્યારે હા આપણે સીધા ચઢાણ કરીને સીધા માતાજીના દર્શનને જઈશું. કેમ કે આવતીકાલે પૂનમ છે, એની તૈયારી ચાલે. સરસ દુકાનો બનાવી દીધી. જય માતાજી. માતાજી પ્રસાદ લઈ લીધી. અત્યારે સમય સારો હતો કે એ દિવસે કોઈ એટલી ભીડ નથી. હું સવારે આવીને દર્શને સીધા માતાજી મંદિરે પહોંચી ગયો, કારણ કે અહીંયા પૂનમના દિવસે મંગળવાર અને રવિવારે બહુ પુષ્કળ ભીડ હોય છે. તમારે અહીંયા લાઇનમાં રહેવું પડે છે. તમારે ઉપરથી દર્શન કરીને તમે જઈશો. આ સામે દેખાય માતાજી મંદિર. હવે તમારે અહીંયાથી નીચે એન્ટર થવાનું છે, જે ભોયરાની અંદર માતાજીનું મંદિર છે, એ તમે હવે અહીંયાથી જઈને સીધા તમે માતાજીના તમે અહીંયા દર્શન કરો, જે પાવાગઢનું મૂર્તિ સમાન છે. જે અહીંયા તમે અહીંયા પાવાગઢમાં માત્ર એમની આંખો જો, પરંતુ અહીંયા સાક્ષાત મૂર્તિ છે. આ સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિ છે. હવે એના વિશે આપણે થોડી માહિતી આપણે લઈશું બાપજી જોડેથી. તમે અત્યારે હાલ આ માતાજીના દર્શન કરો. આની પાછળ ભૂર્યું છે, અહીંયા જે પવન આવે છે જો કેવું કે આ માતાજી સ્વયંભૂ પ્રગટ થઈ. તો તમે માતાજીના દર્શન તો કરી લીધા. આ માતાજીના આ જે છે ને, આ બધું નવું બાંધકામ થયેલું છે. આ પહેલાં અહીંયા કશું હતું નહીં. માતાજીની જે મૂર્તિ છે એની પાછળ ભોયરું છે, એ ભોયરાથી પણ તમે અંદર નીચે એવું અંદર ભોયરું આવેલું છે, જે મેં તમને થોડું બતાવ્યું હતું, પવન આવતો હતો એ દિશાથી. તો એ માતાજી પાછળ ભોયરું છે અને ત્યાં એક નોરીઓ રહે છે. એ નોરીઓ દર વખતે અહીંયા આવીને પ્રસાદ ખાઈ જાય છે. પ્રસાદ લેવા પછી એ નોરીઓ ત્યાં વાસ કરે છે. એની પાછળથી તમે બહાર જઈ શકો. હવે આ માતાજીના જે આ નવું મંદિર, આ જે નવું મૂર્તિ સ્થાપના કરેલી છે, જો આ નવી મૂર્તિ બનાવેલી છે, આ મંદિર આ નવું છે. હવે તમે માતાજીના ઉપરથી તમે એનો જે નજારો જોશો, આ જો આ ડેમ તમને સામે દેખાય છે. આ મહાકાળી માતાજીનું સૌથી સુંદર જગ્યા, અને ત્યાંથી તમે ડેમનું ખુલ્લું નજારો તમે જોઈ શકો. જે પાછળનો ભાગ છે, આગળના ભાગની જે ડુંગરની પેલી સાઈડ ડેમ આવેલો છે, અને ત્યાં સામે જે તમને દેખાય ડુંગર, એ પણ માતાજીના એક સ્થળ છે અને ત્યાં ભોયરા આવેલા છે. અમે જ્યારે નાના હતા ત્યારે અમે એ સ્થળે ગયેલા અને ભોયરામાં એન્ટ્રી થયેલા, બટ એ ભોયરો એટલો ઊંડો હતો અને અંધારું હતું, એટલે અમે આગળ ગયા નહીં. તો એ પણ ત્યાં લોકો પૂજા પણ કરે છે, ત્યાં ધજા પણ છે. સામે જે ટોચી દેખાય ત્યાં
એટલે વધારે પડતું ત્યાં જઈને તમે કોઈ પણ અંદર જવાની વધારે સાહસ કરવું નહીં. જો કોઈ માર્ગદર્શક હોય અને ત્યાં બધી સગવડ હોય તો જ તમારે અંદર જવાનું. તો આ જે મંદિર તમને જોઈ રહ્યા છો એ મહાકાળી માતાજીનું મંદિર છે. અહીંયા મંદિરનું એક ચમત્કારી છે કે અહીંયા જે પથ્થરનો જે અવાજ છે બધા અહીં આવે છે. અમે તો જાણીએ આ જે પથ્થર છે એ તમને અવાજ અલગ આવશે, તાંબા જેવો અવાજ જેવો. અલગ અવાજ જેવો પથ્થર, એવો કોઈ પથ્થર નહીં. તાંબાનો જે અવાજ આવતો હોય એ તમને એવું લાગશે. અહીંયા જોઈ શકો, અહીંયા પણ જોઈ શકો. આ પથ્થર એવા છે કુદરતી. વિચારો. અહીંયાનું જે વ્યૂ લોકેશન બહુ સુંદર છે. અહીંયા તમને લાઇટોમાં છે, અહીંયા ફોટા પડાવવાનો વ્યૂ છે. અહીંયાથી સામે આજે મોસમ એકદમ સરસ છે એટલે બહુ સુંદર વ્યૂ છે. જુઓ સામે જે ગામ દેખાય એ સાબલી. સાબલી એટલે કે રામાયણ અને ત્યાં સામે છે મહાભારત. આ બધા મંદિર અને અહીંયા ડુંગર. તમે અત્યારે હાલ જોઈ રહ્યા છો કે આ મંદિર પર અત્યારે હાલ કામ ચાલુ છે બાંધકામનું. તમે જોઈ શકો છો. તો અત્યારે હાલ અહીંયા કામ ચાલુ છે. આ તમને જે નીચે દેખાય છે એ જૈન દેરાસર છે. આ મંદિર અતિ પ્રાચીન આ દેરાસર આવેલા છે જે દેખાય છે. બહુ જૂના છે. અત્યારે હાલ તો ખંડેર અવસ્થામાં છે. આનું વ્યૂ બહુ સુંદર છે. અત્યારે હાલ મંદિરનું કામકાજ ચાલે છે. કારણ કે જ્યારે અમે નાના હતા ત્યારે અહીંયા આ બધું હતું ને, સિમ્પલ એક મંદિર હતું. અમે મંદિરમાં દર્શન કરતા અને આ ચોક પેલું હવન હતું. પછી ધીમે ધીમે શ્રદ્ધાની પ્રગતિ થતી, શ્રદ્ધાળુનો વધારો થવા લાગ્યો એટલે એમને દાન દક્ષિણાના કારણે આ મંદિરમાં થોડું કામ કરવામાં આવ્યું. અને અત્યારે હાલ જો ભવ્ય મંદિર થઈ રહ્યું છે. જઈ રહ્યા છે અહીંયાથી ચપ્પલ પહેરીને. હવે આગળનું જો તમે મંદિરે આવો તો શું જોવાનું છે એ પણ બતાવી દઉં. ચાલ જા દાદા, નીચે જતા રે. હવે મેં તમને જે વાત કરી હતી ભૈરવ દાદાનું મંદિર જે પ્રાણ પ્રતિષ્ઠા કરીને નવું બનાવવામાં આવ્યું તે આ મંદિર આપણે અહીંયા હવે દર્શન કરીએ. જે પ્રતિષ્ઠા કરીને મંદિરનું અહીંયા બનાવવામાં આવ્યું છે. આજુબાજુ ગણેશજી છે અને અહીંયા હનુમાન દાદા છે. તો આ મંદિર બનાવવામાં
આ મંદિરનો સુંદર ગેટ બનાવ્યો છે. જો જતા આવતા તમે જોઈ શકો છો. આ ફુવારા છે બંને. મંદિર કેટલા વર્ષ જૂનું હોય? 500 વર્ષ એના પહેલાંનું છે, બરોબર. જ્યારે આ ડેમ નહીં બન્યો તો ત્યારે આ જૂનામાં જૂનું મંદિર છે. ત્યારે અહીંયા ગામડા હતા, ખબર, અહીંયા રહેતા હતા. પછી જ્યારે ડેમ બન્યો તો એ લોકો અહીંયાથી ગામડા ખાલી કરીને બીજી જગ્યાએ જતા અને આ મંદિર એનું એ છે. અને આ મંદિર જ્યારે બન્યું ત્યારે કશું નહીં, તો સિમ્પલ હતું. અને આ જેમ જેમ જે શ્રદ્ધાળુ લોકો આવા કે દાન દક્ષિણાથી આ મંદિરનું અત્યારે નવું જીર્ણોદ્ધાર થઈ રહ્યું છે. તો આ જે મંદિરનું કામ થઈ રહ્યું છે એ કારીગરો ક્યાંના છે ટોટલ? આ મંદિરનું કામ કરનારા કલકત્તાના કારીગર. કલકત્તાના કારીગર, બરોબર. અત્યારે હાલ જે અત્યારે ઉપર મંદિર બનાવેલું છે એ કલકત્તાના કારીગરને બનાવ્યું, બરોબર. અને અહીંયા જે જૈન દેરાસર જે જૂના બતાવે છે એ કેટલા વર્ષ જૂનું છે? આ જૂના દેરાસર 500 વર્ષ પુરાણા. 500 વર્ષ પુરાણા. હવે ત્યાંના કોઈ પબ્લિક રહેતું નહીં. વાણિયા જૈન દેરાસર એ અમારું ગામ સાબરી ગામ હતું, તાલુકો ગોંડલ, જિલ્લો સાબરકાંઠા. બરોબર. એના આ ડુંગરનું નામ મહાકાળી મંદિર કહેવાતું. આ ડુંગર મહાકાળીના મંદિરનો ડુંગર કહેવાતું. તો પણ મહાકાળી મંદિર બિરાજેલું. એ વખત અહીંયા કોઈ જોવા મળતું નહીં, ખાલી એટલો માતાજીનું ઉપરનું ડેરાસર જોવો તો એટલું ડેરાસરના અંદર ગુફા, બસ એટલી ગુફામાં માતાજી બિરાજેલા હતા. પણ રતા જાણ થતા થઈ ને છેવટે આ અંદર ગામ લોકો આવ્યા ને જોયું તો માતાજી સ્વયંભૂ પ્રગટ થયેલા હતા. બરોબર. એ અંદર મૂર્તિના પછવાડી બીજી મૂર્તિ છે, એના પછવાડી 6 ફૂટની મૂર્તિ માતાજી સ્વયંભૂ છે. હા, ઓખો બખો બધું કાયદેસર જોવા મળે છે. હા, એ કોઈ પણ પબ્લિક જ્યારે અંદર દાખલ થાય તો સૌ પ્રથમ રહીએ. જ્યારે હું 2003ની સાલમાં અહીંયા આવ્યો, 2000ની સાલમાં, ત્યારે અહીંયા કોઈ એટલું બધું નહીં આવતું હતું, કોઈ નહીં આવતું હતું. ત્યારે અમે દર રવિવારે અહીંયા ભરવા આવતા હતા અને જોયું. એ વખત પહેલી વખત અમે ડરી ગયા. અત્યારે હાલ જોઈએ ઘણો બધો સુધાર થયો છે, ઘણો બધો સુધાર. રસ્તાઓ કેવો કે રસ્તાઓ પહેલાં કાચા હતા, હવે ગાડીઓ આટલા સુધી ઉપર આવી, ગાડીઓ ઠીક ઉપર આવી જશે. એ અમારા મહાકાળી મંદિરના ટ્રસ્ટના પ્રમુખ જગતસિંહ બાપુ પેટસિંહ, બરોબર. આ એમના હાથ નીચે બધું કામ લીધું એટલેથી આનો ખૂબ વિકાસ થવા માંડ્યો. ને લોકોનો રવિવારે મંગળવારે તો ધામધૂમથી લોકો, આજુબાજુના લોકો, શ્રદ્ધાળુઓ એટલા બધા આવે છે, અહીંયા જગા મળતી નથી. બરોબર. અહીંયા એ પેટસિંહ બાપુના પ્રતાપે અહીંયા દર પૂનમમાં ઉપર હવન થાય છે ને નેચા જમણવાર એક જ માણસ 40-50 હજારનો જમણવાર કરે છે. બરોબર. અને અત્યારે બીજી એક વાત હતી કે દર પૂનમે મંગળવારે જે લોકો આવે છે માતાજી, તો શ્રદ્ધા માટે એમ કે કોઈકને માનતા હોય એવી કઈ માનતા માટે અહીંયા આવે છે? અહીંયા કોઈના છોકરા ના હોય, કોઈના સગાઈ ના થતી હોય, કોઈના ધંધામાં બરકત ના થતી હોય, કોઈના અંદર ગમે તે વસ્તુનો પેલો ભંગ થતો હોય, એ બધા લોકો શ્રદ્ધાળુઓ આવે છે. દાદા કાળભૈરવનું મંદિર છે, બરોબર. તો કાળભૈરવના મંદિરને બાધા રાખી ને લોકો જાય છે. તે ઓજાનો પારનો બંધાય છે. અહીંયા આજુબાજુની પુષ્કળ પબ્લિક જોવા જુઓ તો પુષ્કળ પબ્લિક આવે છે ને લોકોનો એટલો કામ સફળ થાય છે. અને અહીંયા કોઈ 5 રૂપિયા કોઈના લેવાતા નથી. અહીંયા એક પાસે જેની છોકરી એક નારીઓને 5 અગરબત્તી કામ સારું થાય તો આટલું કરી જાય છે. બરોબર. ઉપર મંદિરની માતાજીએ પુષ્કળ એમની માનતા રાખીને લોકોનું શ્રદ્ધાળુનું કામ થાય છે. બરોબર. અત્યારે હાલ તમે જે સાંભળ્યું ઇન્ટરવ્યૂમાં જે મંદિર વિશેની વાત, જે બાપજી છે એ ભૈરવ દાદાને ત્યાં પૂજા કરે છે અને ત્યાં બેસે છે. હવે આ થઈ ગયું આ મંદિરની જગ્યા જે અહીંયા જે બનાવ્યું છે. અહીંયા નવરાત્રિ સરસ મજાની થાય છે. આ એ જગ્યા છે. ગરબા પણ સારા અહીંયા થાય છે. અને બીજું ત્યાં બાળકોને રમવા માટેનું પણ એક બગીચો બનાવે છે, ગાર્ડન જે ટાઈપનું, જે રમવા માટે આ ખુલ્લી જગ્યા, વાહનોનું પાર્ક માટેની જગ્યા છે ટોટલી. અને નવરાત્રિ સમયે આ જે જગ્યાએ ગરબા માટે હોય છે. મહાકાળી મંદિરના દર્શન કર્યા પછી હવે આપણે જઈ રહ્યા છીએ ગુહાઈ જળાશય યોજના પર, જ્યાં મારું બચપન વીત્યું હતું. એ સ્થળે હું તમને લઈ જઈ રહ્યો છું, જેને આપણે ગુહાઈ ડેમ પણ કહેવામાં આવે છે. અહીંયા ગુહાઈ ડેમના 6 ગેટ
આવેલા છે. બાકીના તમે ઘણા બધા ડેમ જોયા છે, કેટલાકના 12 ગેટ, કેટલાકના 8 ગેટ, 6 ગેટ એવા. તો આ જે ગોહાઈ ડેમ છે એ હિંમતનગર તાલુકાનું છે અને અહીંયા 6 ગેટ આવેલા છે. અહીંયા આ જે જગ્યા મારા લગભગ 2000ની સાલમાં હું જ્યારે અહીંયા આવ્યો ત્યારે એ આ ડેમ છે અને અહીંયા હું રહીને મોટો થયો હતો. મારું ભણવાનું અહીંયા પૂરું થયું હતું અને અહીંયાથી હું જોબ લાગ્યો હતો, એમ કહું તો પણ ચાલે. તો આ એક સુંદર મજાનું નયનરમ્ય દ્રશ્ય છે. અહીંયા તમને જે પ્લાન્ટ જે દેખાય છે એ પાણી પુરવઠાના રિફાઇનરી પ્લાન્ટ છે. એટલે કે જે ડેમનું ગંદુ પાણી આવે એ ગંદુનું પાણીનું રિફાઇનર કરીને ચોખ્ખું પાણી આજુબાજુના ગામડામાં કે તાલુકામાં મોકલવામાં આવે છે. તો આ જે રિફાઇનર આ જે નવું બન્યું છે જે તમે સામે જોયું, અમારા જે હતું એ જૂનું અહીંયા છે અને સામે જે દેખાય છે આ દેખાઈ રહ્યું છે એ મારું જૂનું ઘર છે. એ તમને મારા જૂનું ઘરનું પણ તમને વ્યૂ બતાવું છું. તમે જોઈ શકો છો આ મારું જૂનું ઘર છે અને આ મારો આંબો જૂનામાં. અહીંયા જે બે બદામનું ઝાડ નાખ્યું, જ્યારે હું 8મા ધોરણ ભણતો હતો ત્યારે મેં અહીંયા બદામનું ઝાડ વાવ્યું અને અમારા વખતે આ બધું બગીચો કરવામાં આવ્યો હતો. અત્યારે હાલ ઘણા મોટા વૃક્ષો થયા. આ અંદરનું જે વ્યૂ તમે જોઈ રહ્યા છો એ મારા ઘરનું વ્યૂ છે, જ્યારે અમે અહીંયા રહેતા હતા. આ મારું રસોડું હતું. આ અત્યારે હાલ ઘણું બધું પહેલાં જૂનું હવે કલર કામ કરીને નવું કરવામાં આવ્યું છે. આ બદામનું ઝાડ છે. હવે ઘરની સાથે હું તમને મારા જે સીડી થઈ એ ઉપરનો વ્યૂ બતાવું છું. તમે જઈ શકો છો. જુઓ આ સીડી જઈ રહ્યો છું અને ત્યાંથી ધાબા ઉપરથી મારા આખો ડેમ દેખાતું હતું. જે ઉપર જે રેસ્ટ હાઉસ છે અને જે ડેમના જે અલગ અમારા જે પાણી પુરવઠા ડિપાર્ટમેન્ટ સિવાયના બીજા ત્યાં કામ કરે છે, જે રેસ્ટ હાઉસ આ ડેમની સંચાલન કરે છે. આ અમારું પાણી પુરવઠા ડિપાર્ટમેન્ટ હતું, જ્યાંથી અમે પાણીનું રિફાઇનર કરીને બીજા ગામડામાં મોકલવામાં આવતું હતું. આ છે રેસ્ટ હાઉસ વિભાગ. હું તમને અહીંયાથી સીધા ઊંચી ટોચે લઈ જાઉં છું, જ્યાંથી તમારા ડેમનું બધું ક્લીન દેખાય. આ જે સામે ટાવર દેખાય છે એ એલર્ટ માટેનું છે કે જ્યારે પણ ડેમનું પાણી ભરાઈ જાય, ઓવરફ્લો થવાનું તૈયાર હોય તો અહીંયાથી સાયરન દ્વારા આખા ગામડાઓને એલર્ટ કરવામાં આવે છે. તો આ એ ટાવર બનાવવામાં આવ્યું છે અને ટાવર ઉપર આ લાઇટ પણ મૂકવામાં આવી છે. તેમજ આ ટાવર તમે અહીંયા જ્યારે ચડશો તો તમને આખા ડેમનું વ્યૂ તમને જોવા મળશે. તમે અહીંયા ફોટોગ્રાફી પણ કરી શકશો. અહીંયાથી સારા ફોટા પણ. અત્યારે હાલ અહીંયા નવું બાંધકામ જેવું કરવામાં આવ્યું છે, એટલે બધું નવું થઈ ગયું. પહેલાં આ બધું અહીંયા જે દેખાય સીડીઓ પણ એટલી બધી સારી નહીં હતી અને અત્યારે હાલ બધા બેનર બનાવ્યા છે એ બેનર પણ નહીં હતા. અત્યારે હાલ બધું નવું બાંધકામ કરવામાં આવ્યું છે. તમે જુઓ કલર પણ તાજો દેખાય છે. તો અહીંયાથી તમે જોઈ શકો સામે જે દેખાય ખાંદોલ ગામ, એ ડેમના વ્યૂથી તમે દેખાય એ સામે ખાંદોલ ગામ છે. પછી અહીંયાથી જશે દેખાશે થોડું નાનું એ ગામડું આવશે જે ખણુસા જે ડુંગરા વચ્ચે છે, એનાથી આગળ જો કાણિયોલ ગામ. પછી અહીંયાથી તમે વ્યૂ જોઈ શકો છો. આ સામે કેશવપુરા કંપા અને આ ડેમની સામેનો જે ગામ છે, આ ડેમની સામેનો એ લીખી ગામ છે, જે જૂનું નવું. અને અહીંયા આપણે જે ડુંગર પાછળ એ મહાકાળી મંદિરે આપણે જઈને આવ્યા હતા. તો આ ડેમનું અહીંયાથી બધો વ્યૂ તમે અહીંયાથી જોઈ શકો છો આ ટોચી પરથી. હવે હું તમને ડેમની નજીક લઈ જાઉં છું, જ્યાં ગેટ છે ત્યાં લઈ જાઉં છું. હવે આ જે જગ્યા છે મારું અહીંયા બચપન વીત્યું છે, એટલે આ બધા સ્થળથી હું વાકેફ છું. અત્યારે હાલ આ બધી દિવાલો બનાવી છે નવીની. પહેલાં આ બધું કંઈ નહીં હતું. અહીંયા માત્ર ડેમ હતું અને બધા રસ્તા હતા ખાલી. અને અત્યારે હાલ નવું બાંધકામ કરવામાં આવે છે. અત્યારે હાલનું જે બધું સામાન છે એ ઉપર લઈ ગયા છે, ત્યાંથી બધું ધ્યાન રાખવામાં આવે છે. આ જે અંદર જવાનું, અહીંયા કોઈને પણ એન્ટ્રી નહીં આ જગ્યા આવવાની. બટ અહીંયા તો હું રહેલો છું એટલે આવી ગયો છું. પરંતુ અહીંયા જ્યારે પણ તમે અહીંયા ડેમ પર આવો તો પરમિશન લઈને તમારે એન્ટ્રી થવાનું, કારણ કે કોઈને અહીંયા એલાઉ નથી ઉપર અહીંયા આવવા માટે. તો કેમ કે અહીંયા જો કોઈ ડેમમાં પડી ગયું, ડૂબી ગયું તો એનો પણ ડર રહે છે. એટલે આ ડેમની જગ્યાએ જ્યારે આવો તો પરમિશન સાથે આવવાનું. જો પરમિશન મળે તો અહીંયા આવવાનું. તો અહીંયાથી હું તમને સીડી નીચે જઈને આ જે ગેટનું માપ તમે દેખાય ડેમનું કેટલા સુધી પાણી છે, આ દેખાય કાપા એટલા સુધી પાણી આવેલું છે અને ગેટ ખોલવામાં આ સમગ્ર ડેમ તમે જોઈ શકો છો, જે પુષ્કળ પાણીથી ભરેલું છે. અને બીજી વાત, આ ડેમની અંદર નર્મદા કેનાલ પણ નાખવામાં આવે છે. જ્યારે પણ આ ડેમનું પાણી ઓછું થઈ જાય ત્યારે અહીંયા નર્મદા કેનાલ દ્વારા
પાણી પૂરું પાડવામાં આવે છે. અને સામે એની જ્યારે ડાબી સાઈડ તમે જોશો તો એક ટાંકો હશે જ્યાં મોટર દ્વારા પાણી, જે મેં તમારે કીધું પાણી પોટર જે દેખાય એ દેખાય, તો અહીંયાથી પાણી દ્વારા જે રિફાઇનર કરીને બીજા ગામડામાં મોકલવામાં આવે છે. આ તમારા માટે ડેમનું વ્યૂ. આ જુઓ ડેમ કઈ રીતે બન્યું છે, વચ્ચે પથ્થર મૂકવામાં આવે છે કેમ, એનું પણ એક વૈજ્ઞાનિક કારણ છે. જો તમે માટીનું અહીંયા હો તો બધો ડેમ તૂટીને બહાર આવી, પરંતુ એના પહેલાં પથ્થરથી કાપછી પથ્થર, પછી એના પછી નાના પથ્થર, પછી મોટા પથ્થર મૂકીને આ ડેમ બનાવવામાં આવ્યું છે, જેથી કરીને પાણીનો જે ધસારો દબાણ હોય એ ડેમને તોડી ના શકે. તો આ થઈ ગયું તમારા ડેમનું વ્યૂ. હવે રેસ્ટા ઉપર આવો તો અને અહીંયા બગીચો પણ આવેલો છે. બગીચામાં તમે તમારા સરસ ફોટા પડાવી શકો. એમની અંદર આ ચંપાનું ઝાડ છે, જામફળ, બધા અલગ અલગ પ્રકારની ચીકુડી. આ રેસ્ટ હાઉસ છે. સામે જે દેખાય છે હવામાનની આગાહી જાણવા માટે કેટલી ઝડપે પવન છે, કેટલું અહીંયા તાપમાન, કેટલી ગરમી પડે છે, પવનની દિશા જાણવા માટે એ બધું અહીંયા આવેલું છે. અને એના પ્રમાણે અહીંયા લખે છે પવનની દિશા જાણવા માટે, પછી પવનની ઝડપ અને કેટલી ગરમી, કેટલા સેલ્સિયસ ગરમી પડે એ અહીંયા, તેમજ અહીં બાષ્પીભવનનું કેટલું પાણી બાષ્પીભવન થાય એ બધું અહીંયા જાણી શકાય. ચલો ત્યારે આજે મેં તમને આજે જે વ્યૂ બતાવ્યું, એટલે કે મહાકાળી માતાનું મંદિર અને ગોહાઈ ડેમના જે જોવાલાયક સ્થળો મેં તમને બતાવ્યા, એ તમને કેવું લાગ્યું? જો સારું લાગે તો લાઈક જરૂર કરજો, અને અમારી ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને બીજા લોકોને જે બને આ વિડીયો અચૂક શેર કરજો, કારણ કે માતાજીનું મંદિર એટલે લોકો જાણે અને અહીંયા પણ દર્શને આવે, અને આ જે કુદરતી સૌંદર્ય છે એનું પણ રોમાંચક અનુભવ મેળવે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આવજો.